સોહમ આદિ મંત્ર છે અને સોહમ મંત્ર મૂળ પ્રગટ ક્યાંથી થયો છે? સોહમ મંત્ર પ્રગટ થયા પછી એનું કાર્ય શું છે અને કઈ રીતે અને ક્યાંથી પ્રગટ થાય છે? અને આ દ્રષ્ટમાન જગત એક વિધિ અને એક ચેતના વિવિધ પ્રકારના નાદનો એક સંયોગ કરણમાંથી ઉદ્ભવ્યું છે અને આપણો મૂળ નાદ આ એક આખા વિશ્વનો આધાર છે અને આ જ એક શક્તિ છે આખા વિશ્વવ્યાપી અને આખા સારા વિશ્વને સર્જન કરે છે અને આ જ શક્તિ જ્યારે માનવ શરીરની અંદર વસે છે ત્યારે શ્વાસને શરીરની અંદર અને બહાર આવવાની જે ક્રિયા છે એ આ શક્તિ દ્વારા થાય છે. આ એક એવી શક્તિ છે જે શ્વાસને અંદર રોકાવા દેતી નથી. તે પરમ સ્થિતિ પરાશક્તિ છે. જે સ્થિતિ આ વિશ્વ સર્જન કરે છે તે જ સ્થિતિ શ્વાસને પણ અંદર અને બહાર ધકેલે છે અને પ્રાણ એ જ ઈશ્વર છે અને ચૈતન્ય જ પ્રાણ બને છે અને વિશ્વના સર્જનની પણ પ્રક્રિયા કરે છે અને આ સર્જનની પ્રક્રિયા દરમિયાન પરમ ચેતનનું પ્રાણમાં પણ રૂપાંતર થઈ જાય છે અને દરેકમાં પ્રવેશ કરે છે. તે નાદ અથવા શબ્દ પણ બને છે અને સાથે સાથે પ્રાણ પણ બને છે અને આ જ પરમ ચૈતન્ય છે. આ જ એક વિશ્વવ્યાપી શક્તિ પોતાના અસ્તિત્વમાંથી સારા વિશ્વનું સર્જન કરે છે અને આ જ શક્તિ જ્યારે માનવ શરીરમાં વસે છે ત્યારે તે કુંડલીની નામે પણ આપણે ઓળખાય છે અને આ જે કુંડલીની શક્તિ છે એ પોતે જ સોહમ મંત્ર જપે છે અને સોહમ મંત્ર પોતે જ એક ઈશ્વરનો સાચો અવાજ છે અને આ જ ચેતના આપણા આંતરબ્રહ્મ સૃષ્ટિનું પણ સર્જન કરે છે અને આ જ વિશ્વ શબ્દ બ્રહ્મ મૂળ ચૈતન્ય અને આદિનાદ આ દિવ્ય નાદમાંથી જ પ્રગટ થયું છે. એવો જ પરમ તત્વ બ્રહ્મરૂપ આદિનાદ ઓમકાર અને આ જ ઓમકારમાંથી પ્રથમ બે શબ્દનું પ્રગટ થયું છે. એ જ સો અને હમ શબ્દ છે. સો અને હમ એટલે સોહમ શબ્દ ઓમ નાદમાંથી પ્રગટ થાય છે અને આ બે અક્ષરોમાંથી આખા વિશ્વનો જન્મ થયો. તેથી આ બે અક્ષરો જે શરીરમાં શ્વાસ અંદર જતા અને બહાર આવતા અંતર ચેતનાને ઉસારે છે તે જ અખિલ બ્રહ્માંડનું પ્રગટીકરણ કરનાર આ બે મૂળ શબ્દ સો અને હમ છે અને આ જ નાદ આખા વિશ્વનો મૂળ આધાર છે અને તે જ આખી આપણી બારાખડીના 52 અક્ષરોનો મૂળ ધ્વનિ છે અને આ બે અક્ષરોમાંથી જ બીજા અનેક પ્રકારના ધ્વનિ પણ ઉઠે છે અને સોહમ જ આખા વિશ્વનું ઉગમ સ્થાન છે અને શબ્દ બ્રહ્મ જગતનું મૂળ કારણ કેવી રીતે છે તે પણ એક સમજવાનું આપણે થોડુંક અઘરું લાગે, પરંતુ અંતરજગતનું મૂળ એ જ આ અક્ષરો ઉપર નિર્ભય છે ને અક્ષરોમાં રહેલી સ્વાભાવિક શક્તિ એ મર્યાદિત જ્ઞાનનું પણ કારણ છે અને શબ્દની સાથે જે માતૃકાઓ લાગે છે એ આ માતૃકાઓ જ્ઞાનની જનની પણ છે અને અક્ષરોમાંથી શબ્દો બને છે અને શબ્દોમાંથી વાક્યો બને છે અને વાક્યોમાંથી અર્થ નીકળે છે અને તેમાંથી આપણને સમજનો સાચી સમજણ થાય છે અને આ શબ્દો જ આપણામાં સર્વ પ્રકારની લાગણીઓ પેદા કરે છે. આપણા હૃદયમાં ઉદ્ભવતી ભિન્ન ભિન્ન લાગણીઓ અને વિચારોનું મૂળ આ શબ્દોની શક્તિ જ છે અને શબ્દની શક્તિ જ આપણને સુખ દુઃખ, સારું નરસું, પુણ્ય પાપ જેવા દ્વંદ્વનો પણ અનુભવ કરીએ છીએ અને એ શબ્દો દ્વારા જ કોઈ આપણને પાપી કહેશે તો આપણને અપમાન થયું એવું લાગે છે અને એક લજ્જા પણ પ્રગટ થાય છે, પરંતુ આપણને કોઈ સારા માણસ તરીકે વર્ણે તો આપણને ખુશી થાય છે. આમ આ દ્વંદ્વ શબ્દો જ સર્જે છે અને આ દ્વંદ્વને જ કારણ આપણને સુખ અને દુઃખ અનુભવી છીએ અને આ સર્વ લાગણીઓ અને અવસ્થાઓ માત્ર સો અને હમ આ બે અક્ષરોની લીલા છે, કારણ બધા જ શબ્દો તેમાંથી જ ઉદ્ભવે છે અને
આ બે અક્ષરો સાસા સ્વરૂપનું આપણને જ્ઞાન નહીં હોવાથી તેના થકી આપણે બંધાઈ જઈએ છીએ. જ્યારે આપણને તેના સાસા સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તેમાંનામાં આપણને બાંધવાની શક્તિ રહેતી નથી. અને સો અને હમ યથાર્થ આ બે અક્ષર બે શું છે તે સમજવું એટલે મુક્તિ પામવી. સો અને હંસ જે શ્વાસ અંદર લેતી વખતે અને અંદર પ્રવેશ કરે છે તે જ શિવ છે, શુદ્ધ અહમ ચેતના છે. આ જ આપણો અંતર આત્મા છે. અને શ્વાસ જ્યારે બહાર નીકળે છે તે જે હમ શબ્દનો જે અવાજ નીકળે છે એ જ શક્તિ છે અને ઈશ્વરનું સર્જનાક શક્તિ છે. અને ઈશ્વર અને તેની સર્જનાક શક્તિ આ એનું નૃત્ય છે. આ પરાશક્તિ જ્યારે અંદર જાય છે ત્યારે સોમનો અવાજ કરે છે અને બહાર નીકળે છે ત્યારે હમનો અવાજ કરે છે. આવી જ રીતે તે અનેક સૃષ્ટિનું સર્જન અને વિલન પણ કરે છે. અને આ મૂળ બે શબ્દોનું જ્યારે આપણને સમજણ આવી જાય, જ્યારે એને ઓળખાઈ જાય છે ત્યારે તરત જ આપણને સત્ય સમજાઈ જાય છે. અને મહત્ત્વપૂર્ણ જે સોહમનું રહસ્ય સમજવાથી આપણને આત્મજ્ઞાન થઈ જાય છે.